હંમેશા ઓછું જ લાગે, સમય હંમેશા ટૂંકો જ પડે. ચોથો દિવસ આપણે આવી ગયો છે. ત્યાર સુધી વિસ્તારથી તો આપણે 14 તુક જોઈ ગયા. 15મી થોડી આપણે ગઈકાલે લીધી. શરણાગતિની વાત આવી. ખૂબ જ સુંદર વાત 15મી તુકમાં શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર. શ્રી સુબોધનીજીમાં શ્રી વલ્લભા આજ્ઞા કરે છે કે આનંદાર્થમેવ જીવસ્ય સર્વ પ્રવૃત્તિ. આપણી જે કાંઈ ભાગાદોડી છે મારા વાલા, જેટલી કાંઈ આપણે પડોજણમાં પડીએ છીએ, ચાહે એ લૌકિક હોય, ચાહે અલૌકિક હોય, આપણો એક જ મુદ્દો છે, વન લાઈનર, કે દુઃખ દૂર થાય અને સુખ પ્રાપ્ત થાય. પછી ચાહે આપણે અલૌકિકમાં કાંઈ કરતા હોય કે ચાહે લૌકિકમાં કાંઈ કરતા હોય, પણ એની પાછળનો એક જ ઉદ્દેશ્ય આપણો છે કે આપણા સઘળા દુઃખ જાય અને સુખની પ્રાપ્તિ થાય. લૌકિકમાં જે સુખ છે એ તો આભાસ માત્ર છે. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે છે કે જળ વિષયમાં તો આનંદ છે જ નહીં, નિરાનંદ જગત્યતા. તો આપણને એવો પ્રશ્ન થાય કે આનંદ આપણને કેમ ભાસે છે? આચાર્ય ચરણ કહે છે, પુરુષોત્તમજી એને સમજાવે છે કે જેવી રીતે જીવ છે એ ગુપ્તાનંદ છે, આનંદ છે પણ પ્રગટ નથી. જેમ લાકડું હોય, કાષ્ટ હોય, એમાં અગ્નિ તો ભીતર હોય જ છે, પણ બાહ્ય અગ્નિ સાથે જ્યારે સંપર્ક થાય ત્યારે ભીતરનો અગ્નિ પ્રગટ થાય છે. એવી જ રીતે જીવની અંદર આનંદ તો હોય જ છે, ગુપ્ત રીતે અંદર પ્રગટ નથી, તિરોહિત છે. પણ જ્યારે એ આનંદ સ્વરૂપ સાથે સેવા અને કથા દ્વારા જોડાય ત્યારે ભીતરનો જે આનંદ છે એ પ્રગટ થાય છે. અને એ જ આનંદનો પ્રતિબિંબ આપણે વિષયોમાં જોઈએ છીએ અને એમ માની લઈએ છીએ કે આ વિષયમાં આનંદ છે. જેવી રીતે ચકલી હોય એ અરીસા સામે આવી જાય, મિરર સામે, તો એને એમ લાગે કે અંદર કોઈ બીજી ચકલી છે. કોઈ દિવસ તમે જોયું હશે તો ખ્યાલ હશે કે નાનું એવું પક્ષી ઈ અરીસા સામે બેસી જાય અને એને સતત એમ લાગે કે આની અંદર બીજી ચકલી છે. એટલે એ શું કરે કે અરીસાને ચાંચ માયરે રાખે, ટક 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 કયરે. હવે પ્રતિબિંબ ભી સામે કરવાનું છે. એ ત્યાં સુધી એનું ટક ટક ચાલુ રહે કે જ્યાં સુધી એની ચાંચ લોહી લુહાણ ના થઈ જાય. તો એવી કંઈક સ્થિતિ મારા વાલા આપણી છે કે આપણે એ આનંદનો પ્રતિબિંબ જળ વિષયમાં જોઈએ છીએ અને આપણી ટકાટક ચાલુ રહીએ છે. પછી આપણો ધર્મ ભી કેમ લોહી લુહાણ ના થઈ જાય. તો મૂળ જે આનંદ છે, કૃષ્ણાશ્રય ગ્રંથમાં બી એ જ વાત શ્રી આચાર્ય ચરણ આપણને બતાવે છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃહત પૂર્ણાનંદો હરિષ. દેવતાઓની ભી શરણાગતિ આપણે શું કામ લઈએ છીએ કે મારી ભાઈ માનતા પૂરી થઈ જાય, ફલાણું સિદ્ધ થઈ જાય, આ થઈ જાય. હવે આ શ્રાવણ આવશે એટલે શિવજીની ઉપાધિ ચાલુ થશે ને કોઈ નવરા નહી થવા દે. શિવજી માથું પકડીને બેસશે, માગણીઓના ઢગલા થશે. તો દેવતાઓનું પણ બિચારાનું ઘણી વખત આવી બને. માણસ એવો અઘરો થઈ ગયો છે કે દેવતાઓને તીર્થો છોડી છોડીને ભાગી જવું પડ્યું. તો શરણાગતિથી શું થશે? આપ કહે છે કે ત્રિવિધ દુઃખ દૂર થશે. દુઃખ દૂર થશે એટલે આનંદ તો આપોઆપ મળશે. જો જેના માટે આપણે
કેટલા ઉપાસના જ્ઞાન કર્મના સાધનો માટે પ્રવૃત્ત થાય એ વસ્તુ તો સહજમાં પુષ્ટિમાં પ્રાપ્ત છે. બાય ડિફોલ્ટ વૈષ્ણવ થયા એટલે એ તો બાય ડિફોલ્ટ મળી જ જવાનું છે. જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, પોતાનો સિદ્ધાંત બતાવ્યો કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધયે તનુ વિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. કે સેવા કરશો અને એમાં હું અને મારાપણું જ્યારે તમારું લાગી જશે તો સંસાર દુઃખ નિવૃત્તિ તો આપોઆપ થઈ જશે. એના માટે કોઈ અલગથી તમારે પ્રયત્ન કરવાની જરૂરિયાત નથી. તો એ ત્રિવિધ દુઃખ કયા? આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. વિવેક ધૈર્યાશ્રયમાં એ વાત સમજાવે છે કે જે દેહ સંબંધી દુઃખો છે, આપણા દેહથી ઉત્પન્ન થતા અથવા તો આપણા જે દેહ સંબંધીઓ છે એમના દ્વારા પ્રાપ્ત થતા જે દુઃખો છે એ આદિ ભૌતિક છે. એના માટે ઉદાહરણ દે છે છાછનું, તક્રવત. એને કઈ રીતે સહન કરી લેવા? તક્રવત, કે જેમ છાશ માંથી માખણ કાઢો એટલે સાર નીકળી ગયો. છાશ નું સાર શું છે? માખણ. એ સાર નીકળી જતા જે નિસ્સાર વધે છે એ છાશ છે. એવી રીતે આ શરીર છે એ સાર વગરનું છે. તો એનાથી ઉત્પન્ન થતા દુઃખોને તુચ્છ માનો, એને એટલા ગંભીરતાથી સિરિયસલી ના લ્યો કે તમારી, જો દુઃખી વ્યક્તિ હોય ને એ સેવા તો દૂરની વાત છે, કોઈ લૌકિક કાર્ય બી વ્યવસ્થિત રીતે ના કરી શકે. અને સેવા તો પ્રભુને સુખ દેવા માટે છે. એટલે શુદ્ધાશ્ચ સુખીનાશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા, એ સેવાની એલિજિબિલિટી છે કે સેવા કરવા માટે કોણ યોગ્ય છે, કોણ એલિજિબલ છે? તો કહે છે કે સુખીનાશ છે. જે પોતે સુખી હોય, પોતે સુખી હોય તો ઠાકોરજીને સુખી કરી શકે ને. હવે પોતે જ હોગિયા કરીને ફરતો હોય, પોતે જ રોદણા રોતો હોય, તો પછી ભગવાનને એમ થાય કે આ તો મહાપ્રભુજીને લીધે અહીંયા બંધાઈને બેઠા રહેવું પડે, પણ આ ક્યાં ભટકાણા. ઘણી વખત મને એમ થાય કે મહાપ્રભુજી ઠાકોરજી ફરિયાદ કરતા હોય છે કે આ કેવા ભટકી ગયા, તમારા લીધે સહન કરવું પડે. અનેક વાત યાદ આવી. હું એટલો ખાસ નતો ભણવામાં, હા પાસ થઈ જતો, પણ મારી સાથે મારા બળે કાકાજીના લાલજી, વિશાલ કુમારજી, શ્રી વિશાલ કુમારજી દાદાભાઈ, અમે બે સાથે ભણતા સ્કૂલમાં. એ બહુ હોશિયાર, હંમેશા 90 અપ જ આવે એમને. બહુ સ્કૂલમાં બી એક એમની ઇમ્પ્રેશન બહુ સારી કે બહુ હોશિયાર સ્ટુડન્ટ છે. હું બહુ એવરેજ હતો, કોઈને કેતા નહીં આ તો ઘરના છો એટલે કહું. હું બહુ એવરેજ હતો, એટલો નતો. હવે એક વાર એવું, કેમ કે મારું પછી હું કઈ બી મારું ખોટું રહેતું ભણવામાં, તો એ બધી ફરિયાદ વિશાલ બાવાને જાતી કે જો તું આટલો હોશિયાર છે ને આ જો તારો ભાઈ એટલા માર્ક આવ્યા ના આવ્યા. હવે એક દિવસ એવું થયું કે મને સાવ ઓલા પાસિંગે માંડ આવ્યા મેથ્સ ના પેપરમાં. તો વિશાલ બાવાને મેથ્સ ના ટીચરે પકડા કે તું આટલો હોશિયાર છો, કેમ તારા ભાઈમાં ધ્યાન નથી દેતો, જો આના આટલા સાવ ઓછા માર્ક આવ્યા. એટલે વિશાલ બાવા મને આવીને કે તું યાર ભણ ને, કે તારા લીધે મારે સાંભળવું પડે છે. તો આ વસ્તુ એવી થાય મારા વાલા, કે મારા જેવું ના કરો. આપણા લીધે મહાપ્રભુજીને સાંભળવું પડે. આપણે કઈ બી ખરાબ કરશું એટલે ઠાકોરજી મહાપ્રભુજીને ફરિયાદ કરશે કે આ જો આવી રીતે મારી સેવા કરે છે, આમ કરે છે. તો એવું આપણે શું કામ કરીએ કે આપણા લીધે મહાપ્રભુજીને સાંભળવું પડે? તો શરણાગતિના 6 અંગો શ્રી આચાર્ય ચરણ પંચ શ્લોકીમાં બતાવે છે. શરણાગતિ જબ લેત હે હોત ત્રિવિધ દુઃખ દૂર. એ ત્રણેય પ્રકારના દુઃખ દૂર થાય, પણ શરણાગતિ પૂર્ણ કેને કેવી? આપણે શરણાગત છીએ તો એ કેવી રીતે એને પૂર્ણ જાણવી? તો એના 6 અંગો
શ્રી મહાપ્રભુજી પંચશ્લોકીમાં બતાવે છે. અનુકૂલસ્ય સંકલ્પ, જેને શરણે ગયા છો એને અનુકૂળ થઈને રહેવાનો સંકલ્પ. તકલીફ આપણી એ છે કે આપણને અનુકૂળ થાય ને એવી કોશિશ આપણી સતત હોય. પછી ચાહે હવેલી હોય, ચાહે ગુરુદેવ સન્મુખ આજ્ઞા લેવાની વાત હોય, આજ્ઞા લેવામાં બી સતત આપણી કોશિશ હોય કે બાળકના મોઢામાંથી આપણને અનુકૂળ આજ્ઞા કેવી રીતે કઢાવી. વૈષ્ણવ બહુ ચતુર થઈ ગયા છે, એટલે સતત હરીફરીને એવી જ કોશિશ પ્રયત્ન હોય કે આપણને અનુકૂળ આજ્ઞા પ્રાપ્ત થઈ જાય એવી કોશિશ આપણે કરીએ. પણ ધર્મને અનુકૂળ આપણે થવું પડે, ધર્મ આપણને અનુકૂળ ના થાય. આપણે જેને શરણે ગયા છીએ, જેની શરણાગતિ લીધી છે, એને જે અનુકૂળ હોય એવું જ કરવાનો સંકલ્પ. જેમ દયારામ ભાઈ ઢોલમાં કહે છે કે રૂચે આપને કરાવો એવી રીતે, કે મારી બધી ક્રિયા ભી એવી થાય કે જે આપને રૂચે, જે આપને અનુકૂળ થાય. એ ભી આપ કરાવશો તો થશે, મારા સામર્થ્યમાં એ કરવાનું ભી નથી. તો પેલો અંગ કીધો અનુકૂલસ્ય સંકલ્પ, એટલે પ્રભુને અનુકૂળ થઈને રહ્યો. શ્રી વલ્લભને અનુકૂળ થઈને રહેવાનો મતલબ શું? કે મહાપ્રભુજી એ વૈષ્ણવી જીવન જે રીતનું બતાવ્યું છે એ રીતનું જીવવાનો સંકલ્પ. બીજો અંગ કહ્યો પ્રતિકૂલ વિસર્જન, કે જે આપણી શરણાગતિથી વિરોધી ભાવો હોય, વિરોધી કાર્યો હોય, એને છોડવાની તૈયારી. બીમારી કઈ થઈ હોય, ના કરે નારાયણ, તો પછી આપણે ડોક્ટર પાસે જાય તો અનુકૂળ થવું પડે ને. ને જે કઈ પ્રતિકૂળ હોય એમ કે આ ખાવાનું નથી, આ નહીં ખાવાનું, તમારી બીમારી વધી જશે, તો એ પ્રતિકૂળ નો આપણે ત્યાગ ભી કરીએ. તો સિમિલરલી જે અનુકૂળ છે એ કરવાનો સંકલ્પ, જે પ્રતિકૂળ છે, વિરોધી છે, એ છોડી દેવાની તૈયારી. એ પ્રતિકૂળ શું છે? સન્મુખ બહિર્મુખ આપણને શું કરે છે? દ્વારકેશજી આજ્ઞા કરે છે કે 4 વસ્તુ આપણને બહિર્મુખતા તરફ લઈ જાય છે. અન્યાશ્રય, અસત્સંગ, અસત્સંગ અથવા તો દુસંગ, અસદાલાપ. અસદાલાપ એટલે કે ખોટો બકવાસ કરવો, ભગવદ વાણી સિવાય ખોટી ખોટી પંચાત કે લૌકિક વાણી ઉચ્ચારવી. અને અસમર્પિત, કે ભગવાનને સમર્પિત ના હોય એવા પદાર્થનો ઉપયોગ કરવો. એ જેમ મેં ગઈકાલે કીધું હતું કે ખાલી અન્ન પૂરતું નથી, પણ અસમર્પિત વિચાર ભી ના આવવો જોઈએ. તો આ જે 4 વસ્તુ છે એ આપણને બહિર્મુખ કરે છે ભગવાન. અને આપણે તો સન્મુખ રહી શકીએ, બીજું આપણે કઈ કરી નથી શકતા. સન્મુખ આપણે રહી શકીએ હાથ જોડીને. જેમ મેં પેલી ડીશ નું ઉદાહરણ આપ્યું હતું, ડીશ એન્ટેના સન્મુખ હોય સેટેલાઇટની, તો લીલાના સિગ્નલ તમને રિસીવ થાય. પણ બહિર્મુખતા હશે તો જે સેવા છે એનો ભી આનંદ જાશે. તો શરણાગતિના સડંગોમાં અનુકૂળ કરવાની તૈયારી, પ્રતિકૂળ છોડવાની તૈયારી. પ્રતિકૂલ વિસર્જનમ કરિષ્યતિ વિશ્વાસ. શ્રી આચાર્ય ચરણના ચરણ પૈકડા છે તો એટલો વિશ્વાસ એમના ચરણારવિંદમાં કે મારું જે કઈ કરશે એ શ્રી વલ્લભ કરશે. એ સિવાય આખા જગતમાં કોઈ દેવ દેવી, કોઈ સાધન, કોઈ હોમ હવન, કોઈ દોરા ધાગા, કોઈ મંત્ર તંત્ર મારું કાંઈ કરી શકે એમ નથી. કરિષ્યતિ વિશ્વાસ. આજે તકલીફ એ થાય કે આપણે વિધિમાં, મંત્રમાં, કેમ કે એડવાઇઝરી પેનલ હોય ને આજુબાજુ સતત, એટલે કાંઈ ભી થાય તમારે એટલે સતત આવીને કાકા કે ફઈ કે આવીને કે પિતૃ નડે છે, તમને આ ગ્રહ નડે છે, ફલાણું નડે છે. ને ભય ને દુઃખ ની પરિસ્થિતિ એવી છે કે ત્યારે બહુ આપણે પેલું કે ને વલ્નરેબલ હોય, બહુ જ આશ્રય આમ ડગી જાય. ઈ સમયે શું વિચારવું ને, ઈ જ નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય આદિ ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. પછી આપણે વિધિઓમાં લાગી જાય. પણ એક વાત સમજો કે
મહાપ્રભુજીની કૃપાથી આપણને નિધિ પ્રાપ્ત થઈ છે અને એ નિધિની સામે બધી વિધિ ફેલ છે. કોઈ ભી વૈદિક કર્મ જ્યારે તમે કરો ને, પછી કોઈ મંત્રનું અનુષ્ઠાન હોય, કોઈ યજ્ઞ હોમ હવન હોય, ત્યારે એમાં 6 વસ્તુ બહુ એનો પ્રોટોકોલ છે કે એ 6 વસ્તુ એની શુદ્ધિમાં હોય, પવિત્રતામાં હોય, ત્યારે જ એ કાર્ય સિદ્ધ થાય. અને કલિયુગમાં ઈ નિયર ટુ ઇમ્પોસિબલ છે કે એ 6 એ 6 તમને શુદ્ધ મળે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર. કઈ ભી વિધિ કરો તો એનો દેશ, જ્યાં તમે વિધિ કરવાના છો એ સ્થાન પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ. એ સમય, દરેક વિધિ, દરેક મંત્રનો કંઈક સમય હોય કે આ સમયમાં કરો તો એ ફલિત થાય. જેમ અમુક વસ્તુ નવરાત્રીમાં અનુષ્ઠાન કરવામાં આવે, વર્ષમાં 2 નવરાત્રી આવે, ચૈત્રી અને કાર્તિકી. તો એ 2 માં અનુષ્ઠાન કરવામાં આવે. એ અનુષ્ઠાન અમુક એવા હોય કે એ જ સમયમાં થાય. જેમ અમુક દાન સંકલ્પ છે તો એ ગ્રહણમાં જ થાય, ઉત્તરાયણમાં જ થાય. એ કાલનો એમાં નિયમ હોય. તો એ કાલ શુદ્ધ હોવો જોઈએ, એના ક્રાઇટેરિયા પ્રમાણે હોવો જોઈએ. દ્રવ્ય, દ્રવ્ય મતલબ કે ઈ વિધિ કરવામાં તમે જે કઈ વસ્તુઓ, જે કઈ પદાર્થ વાપરો છો એ ભી પૂર્ણ રીતે શુદ્ધ હોવા જોઈએ. કર્તા, જે કરાવવા વાળો છે, આજે તો હવે તો જો કે સારું છે, હવે બધા થોડાક એક્ટિવ થયા છે ને હવે પૂછે છે ગોર બાપાને કે આ તમે શું કરાવો છો. ગોર બાપા એ માઇક લઈને જાયમાં હોય કે આ મંત્રનો અર્થ આ થાય ને આ થાય. સારી વસ્તુ છે. બાકી નોર્મલી તમે જોતા હો ને તો લગ્નમાં વરરાજા ને વરઘોડી, ઓલે વરવધુ સિવાય કોઈને પૈડી ના હોય કે આ શું થાય છે. બધા પોતપોતામાં લાગ્યા હોય. કોક નાસ્તા લઈને બેઠા હોય, કોક ઠંડા પીણા લઈને બેઠા હોય. પરણી ગયા હોય જાજાને ખબર ના હોય, બહુ રસે ના હોય જોવામાં ઓલો હું મંત્ર બોલે છે. એટલે હું ઘણી વખત કહું કે ઓલો હવે લગ્નમાં તમારે માળના મંત્ર બોલી જાય તો તમને શું ખબર પડે. એટલે તકલીફ એવી છે. તો કરાવવા વાળો, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કરાવવા વાળો પણ નિષ્ઠાવાન હોવો જોઈએ. મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા. આજે કલિયુગમાં બધા વિરુદ્ધ આચારને પકડીને બેસી ગયા છે ને સ્વાધ્યાય આદિ ક્રિયા. જો બ્રાહ્મણ માટે નિયમ છે કે જે મંત્ર બોલાવીને ઈ કઈ ભી કર્મ કરાવે, વિધિ કરાવે, એની જેટલી દક્ષિણા એને મળી છે ને એટલી વાર એને એ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કોણ કરે છે? કોઈ નથી કરતું. એટલે કર્તા ઉપર તમારે આધાર રાખવાનો નથી. કર્તામાં ભી આપણે વિચાર કરીએ તો જે મંત્ર બોલવા વાળા છે એને ઘણાઈને પોતાને જ મંત્રનું જ્ઞાન નથી હોતું કે વિધિનું જ્ઞાન નથી હોતું. પછી કર્મ, જે કર્મ કરાવે છે વૈદિક કર્મમાં, જો આ તો સેવાની આપણે રસરૂપતા છે, કૃપા છે. બાકી દેવતાઓની બાબતમાં એ વસ્તુ ના થઈ શકે. આપણા પૂર્ણ પુરુષોત્તમ તો તમે જેવી રીતે રાખો. મને એક બેનને મેં કલાક એક સમજાવ્યું કે જોવો સેવા આપણે પધરાવી છે, આપણે મૂળ પૈકડું છે, હવે કુળદેવીનું તમે ના કરો તો કઈ વાંધો નથી. આમાં બધું આવી ગયું સેવામાં. તો બેન મને કહે કે ના ના, કે પછી તો દેવી કે પપ્પાયમાન થાય તો અમારું ધનોત પનોત નીકળી જાય. તમે કહો હવે ભયની શું દવા આમાં? વિશ્વાસ જો ના હોય, કરીષ્યતિથી વિશ્વાસ, તો ભયની શું દવા? એટલે પછી હું કલાક 1.5 કલાક મથ્યો પણ એનો ભય ગયો નહીં. એટલે મારોય મગજ ગયો. મેં કોઈ એક વાક્યમાં તમને કહું તો એવી દેવી શું કામની? આટલા વર્ષ નૈવેદ લીધું ને હજી કોપાયમાન થાય, એના કરતા આપણો બાપુજી હારા નહીં? તમે મિશ્રીની કટોરી ધરો, જેવી રીતે રાખો, જ્યાં પધરાવો ઈ પ્રભુ કોઈ દી કોપાયમાન ના થાય. એ તો આનંદથી તમારી સેવા અંગીકાર કરે. તો એવા પ્રભુને પકડો ને. કહેવાનો અર્થ એ છે કે કર્મ જો વ્યવસ્થિત રીતે એની વિધિથી ના થાય તો એની સાઈડ ઇફેક્ટ થાય, ઊંધું પડે. સેવામાં એ બીક નથી.
શરણાગતિમાં એ બીક નથી. એમાં તો તમારી ભૂલ થશે તોય પ્રભુ મહાપ્રભુજીને જોઈને કે આ જેવો છે એવો મહાપ્રભુજીનો છે, પ્રેમથી તમારી સેવા. બીજી વસ્તુ, દેવતાઓ ગુણાભિમાની હોય છે. ગુણાભિમાની હોવાનો મતલબ કે એમાં સાત્વિક, રાજસ, તામસ આદિ પ્રકારો દેવતાઓમાં બી હોય છે, જેના લીધે એ દેવતાઓ બી તમારું અહિત કરી શકે. જો તમે વિધિ સરખી રીતે ના કરો તો એ ઊંધું પડે. પણ પૂર્ણ પુરુષોત્તમ કેમ કે કોઈ વિધિ કે મંત્રને આધીન નથી, એ તો પ્રેમ ને સ્નેહ ને આધીન છે. એટલે સ્નેહને આધીન છે એટલે તો મારા વાલા ખેલના દિવસોમાં ગારું દિયો તોય સાંભળી લે. પણ એ પ્રેમ પૂર્વક ની ગાલી છે કે એ સાંભળે છે. પ્રેમ પૂર્વક આડી અવડી સેવા થાય છે તો એ પ્રેમ પૂર્વક માની લે છે, ને ઊંધી સેવા કરો છો તો એ મહાપ્રભુજીની કૃપાથી એને સીધી માની લે છે. કેમ કે ભગવાન નિર્ગુણ છે, એ કોઈ ગુણોને આધીન નથી દેવતાઓની જેમ. અને ભગવાન ક્યારેય બી સપનામાં બી એવો વિચાર ના કરતા કે ભગવાન આપણું અહિત. પ્રભુ ક્યારેય પોતાના ભક્તોનું અહિત કરતા જ નથી. તો કરીષ્યતિ વિશ્વાસ, એવો વિશ્વાસ શ્રી વલ્લભના ચરણમાં, પ્રભુના ચરણોમાં રાખો કે હું શરણાગત થયો છું તો મારું બધું જ પ્રભુ જ પાર પાડશે. એ ક્યારેય મારું અહિત નહીં કરે. ટૂંકી બુદ્ધિથી આપણને ક્યારેક એવું લાગતું હોય કે આમાં મારું ખોટું થયું, પણ લાંબા ગાળે એમાં આપણું સારું જ હોય. એટલે કરતા કર્મ ભી શુદ્ધ હોવું જોઈએ એના ક્રાઈટેરિયા પ્રમાણે. અને મંત્ર, જેના માટે આપણે કોઈ તીર્થનું એમ વિચારીએ કે આજે ઘણાઈને હું જોઉં કે ઠાકોરજીની સેવા છોડીને તીર્થમાં જાય. ખરેખર એ તીર્થ કઈ કામનું નહીં. તમારા પ્રભુ તમારા ઘરે બિરાજે ને તમે સેવા કરો મારા વાલા, એ તમારા પ્રભુની શરણાગતિથી ઈ સ્થાનથી મોટું તીર્થ બીજું આખી દુનિયામાં કોઈ નથી. જેમ પ્રભુદાસ ભાટ, લગભગ પ્રભુદાસ ભાટ આમાં 84 વૈષ્ણવમાં આવે છે કે એમને જબરદસ્તી પૃથોદક તીર્થ એમના બધા લઈ ગયા. અને પેલા એ કીધું કે મારા પ્રભુની ચરણમાં મને રાખો, આખી જિંદગી મહાપ્રભુજી ઠાકોરજીનો આશ્રય મેં રાખ્યો છે, ને છેલ્લે છેલ્લે તમે મને તીર્થનો આશ્રય કરાવો છો, મારો જીવ ત્યાં નહીં છૂટે. કેટલા દિવસ પૃથોદકમાં રાખ્યા પણ એનો જીવ છૂટ્યો નહીં. ઓલા બધા સગાવાલા જે એડવાઇઝરી પેનલ હતી થાકીને પછી કે હાલો આને પાછા ઘર ભેગા કરો. પાછા ઘરે આવ્યા, ઠાકોરજી સન્મુખ થયા, ઠાકોરજીની વ્યવસ્થા કરી, બીજા વૈષ્ણવને સેવા પધરાવી, પછી એને શાંતિ થઈને પછી દેહ છોડી પ્રભુના ચરણારવિંદમાં. તો એક વાત સમજો કે આપણા માટે આપણા સેવ્યથી મોટું તીર્થ બીજું કોઈ નથી. અને તીર્થમાં દરેક તીર્થના અધિષ્ઠાતા દેવતા હોય. જેમ ઘર ધણી હોય ને, ઘરનો માલિક હોય ને, એવી રીતે તીર્થનો ધણી હોય. મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં કહે છે કે મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટૈરેવા વૃતેષુ તિરોહિતાદિ દેવેશુ. તમે વિચારો માણસ કેટલો અઘરો થઈ ગયો છે કે દેવતાઓ એ પોતાના તીર્થ મૂકીને ભાગી ગયા કે હવે અહીંયા રહેવા જેવું નથી. એ બધા જેટલા તીર્થો હતા એ અનાથ થઈ ગયા, ધણી વગરના થઈ ગયા. મહાપ્રભુજીએ પધારીને તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. મહાપ્રભુજીના ચરણની રજના સ્પર્શથી તીર્થો પાછા સનાથ થયા. એટલે માણસ એવો અઘરો થઈ ગયો કે દેવતાઓ ભાગી ગયા તીર્થ છોડીને. હું તો ઘણી વખત વિચાર કરું, પેલા એ વાત પેલા દેખાતો, હવે તો ભૂતે નથી દેખાતા. જોયું તમે એ માર્ક કર્યું? પેલા તો વાતું સંભળાતી હશે, જૂના માજી હશે ને ખ્યાલ હશે, ગામડાઓમાં ને ક્યાંક ને ભૂત ને પ્રેત ને થતા. હવે આપણે બધા એટલી જગ્યા રોકી લીધી ને કે હવે એના માટે જગ્યા નથી, ભૂતે નથી દેખાતા ક્યાંય. પેલા તો ઓલા ગામડે અમને મુકામ દેતા ને તો પછી એવી જ જગ્યાએ મુકામ દેતા જ્યાં કઈક ડખો હોય, ડખે ચડેલી જગ્યા હોય ને ત્યાં જ અમને મુકામ દે. પણ હવે તો એવું કઈ થતું નથી. ભૂત માટે આપણે જગ્યા નથી રાખી. માણસ એટલો બધે ફેલાઈ ગયો છે, વ્યાપક થઈ ગયો.
તો મંત્ર માટે પણ એ જ વાત કરે છે કે અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેશ્વ વ્રત યોગીસુ તિરોહિતાર્થ મંત્રના અર્થરૂપ દેવતા હોય. પણ બોલવા વાળા એવા થઈ ગયા છે કે એના અર્થરૂપ જે દેવતા છે એ એના અર્થને છોડીને વહી ગયા છે. ઇન શોર્ટ કે મહાપ્રભુજીના ચરણનો આશ્રય છોડી અવિશ્વાસ કરી અને તમે બીજા સાધનમાં પડશો તો એ બીજા સાધન ફેલ છે, એ સક્સેસ નથી. એ ખોટો તમે ટાઈમ વેસ્ટ કરો છો. એનાથી તમારા દુઃખ દૂર થાય એની ગેરંટી નથી. અહીંયા તો ગેરંટી છે. એટલે આપ આગળ કહે છે શોક મોહતે કાઢી કે. જો અહીં બે વસ્તુ આવી ગઈ, દુઃખની નિવૃત્તિ ને સુખની પ્રાપ્તિ. શોક મોહતે કાઢી કે દેત આનંદ ભરપૂર. શોક મોહ જે તમારો છે એ હું ને મારા ને લીધે છે કે હું અને મારું. ખરેખર હું છે શું? આપણે વિચારીએ તો હું શું છે? આ શરીર છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. શું છે હું? આત્મા છે. કોઈ એક વસ્તુને આપણે હું કહી નથી શકતા. એ બધાનું જે બખડ જંતર ભેગું થાય છે ને એને આપણે હું કહીએ છીએ. શરીરને આપણે હું કહીએ, એકલું શરીર તો કઈ કામનું નથી જો એમાં ચિત્ત ચૈતન્ય નથી તો. એકલું સૂક્ષ્મ દેહને આપણે હું કહીએ છીએ. કોને હું કહીએ છીએ? એક્ઝેક્ટલી તમે બેસીને વિચારશો તો તમને તમે એને પિન પોઈન્ટ નહીં કરી શકો કે હું છે કોણ. આ બધું આખું ભેગું થાય છે ને, આખી મશીનરી, એને પછી આપણે હું કહીએ છીએ. અને મારું કયો તો મારું છે શું? ઓબ્ઝર્વ કરો તો શું છે મારું? મારું હોય આ ઘર મારું છે, આ પૈસા ભેગા કર્યા એ મારા છે. મારું હોય તો ભેગું આવવું જોઈએ ને, એ તો આવતું નથી. આ શરીર મારું છે, ખરેખર શરીરે મારું નથી, મા બાપનું દીધેલું છે. તો ખરેખર મારું છે શું? એટલે જે સત્ય હકીકત છે, આખી લીલા છે, એ દેખાડવા વાળા શ્રી વલ્લભ છે. અને જયારે એ લીલા દ્રષ્ટિ આપણી જાગી જાય છે ને ત્યારે એ શોક મોહ આપણા આપોઆપ દૂર થઈ જાય છે અને આનંદ આપણે અનુભવતા થઈ જાય છે. ખરેખર ઘણાયને એવું હોય કે બ્રહ્મ સંબંધ લેશું એટલે જલસા થઈ જશે, જમાવટ થઈ જશે ને ખુબ ગાડી બંગલા પૈસો ના આવે, એવું નથી. દુઃખ નહીં આવે એવું નથી. દુઃખ કદાચ વધારે ભી આવે પણ તમારા જયારે ત્યાંથી કનેક્શન જ તૂટી ગયું હશે હું અને મારાનું, તો એ દુઃખ સુખ આવશે એ ભી તમને અનુભૂત નહીં થાય. તમને એ તમારા સેવામાં ભક્તિમાં નડશે નહીં. એ વાત અહીં શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે શ્રી વલ્લભની એટલે કરીષ્યતિ વિશ્વાસ, એમાં વિશ્વાસ રાખો. શરણે ગયા છો તો ભરોસો રાખો કે બધું શ્રી વલ્લભ જ કરશે. એને છોડીને બીજા સાધનોમાં પડશો નહીં. અમારા બળેતાજજી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ના વચનામૃતમાં આપ એક બહુ સુંદર વાર્તા કહે છે. કેમ કે નોર્મલી છે ને 4-5 જણા આજુબાજુ વાળા હોય ને એમ કે ને આ થયું ઓલું થયું એટલે આપડા અંદર એક ઓલું સંશયનું બીજ નાખી દઈએ, ડાઉટ નાખી દઈએ કે હા હો કદાચ હોઈ શકે, કદાચ ગ્રહ નડતો હોય છે, કદાચ ઓલું ફલાણું નડતું હોય છે. ખરેખર આપણે નડતા બંધ થઈ જાય ને બધાને એ ઘણું છે. બીજું તો હું આપણને નડવાનું છે. પણ સંશયનો બીજ જયારે અંદર રોપાઈ જાય ને ત્યારે આશ્રય ડગમગવા લાગે. એટલે બળેતાજી આપ એક ગોર બાપાની વાર્તા કરે છે કે એક કોઈ ભરવાડ હતો. ભરવાડ મીન્સ કે ઓલું ગાય બકરી ચારવા વાળો એવો. હવે એના પિતાનું શ્રાદ્ધ નો દિવસ આવવાનો હતો એટલે એને વિચાર્યું કે આપડા જે ગોર બાપા છે એને શ્રાદ્ધ માટે બોલાવીએ. એટલે ગોર બાપાને 4-5 ગામ દૂર રહેતા હતા, એને બોલાવ્યા. એને બધું પિતાનું શ્રાદ્ધ કર્મ ને બધું કરાવ્યું. હવે જેમ એવો નિયમ હોય કે શ્રાદ્ધ કરાવે ગોર બાપા, કર્મ કઈ ભી કરાવે તો એને દક્ષિણા કઈક દેવી જોઈએ સામર્થ્ય અનુસાર. તો
આ તો બિચારો ગરીબ વ્યક્તિ, આની પાસે તો બહુ 2-4 બકરી ને એ હતું. એટલે આ એ પેલા બ્રાહ્મણ ને કીધું ગોરબાપા ને કે તમે શ્રાદ્ધ કર્મ કરાવ્યો છે, પણ મારી પાસે દક્ષિણા દેવા માટે તો બીજું કઈ છે નહીં. તમે એક કામ કરો, સવારે આ મારી પાસે બકરીઓ છે, એમાંથી એક બકરી તમે લેતા જાઓ દક્ષિણા રૂપે. ગોરબાપા એ કીધું વાંધો નહીં, જે તારી સામર્થ્ય એ પ્રમાણે લઈ જાશું. તો બકરી એક સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા, થોડું થોડું અંધારું હતું, 4 વાગે પોતાનો ક્રમ બધો કરી અને બકરી ખંભે નાખી ગોરબાપા હાલતા થયા. હવે 4 ઠગ બેઠા હતા ગામના ચોરે. હવે એ ઠગે આ ગોરબાપાને જોયા, એટલે એને એમ થયું કે આ સારો શિકાર છે, આજે આને લૂંટીએ આપણે. હવે એ લોકોએ નક્કી કર્યું અને એક એક ગામના અંતરે 4 જણા બેસી ગયા. ગોરબાપા નીકળ્યા એટલે પેલા ઠગે જોયું, એની પાસેથી નીકળ્યા એટલે પેલા ઠગે કીધું કે અરે ગોરબાપા, સવાર સવારમાં શું કૂતરું ખંભે નાખીને જાઓ છો? ગોરબાપાને ચડી ખીજ કે તને દેખાતું નથી આ કૂતરું નથી, બકરી છે. વળી પાછા આગળ ગયા, બીજું ગામ આવ્યું, ત્યાં ભી એક ઠગ બેઠો હતો. તો વળી એને કીધું કે અરે જોવો કેવો સમય આવી ગયો, હવે બ્રાહ્મણો ખભે કૂતરા નાખીને જાય છે. હવે બીજા વ્યક્તિએ કીધું ને એટલે આને થોડું થોડું સંશયનો બીજ અંદર આવી ગયો ને એ વિચારવા લાગ્યો કે 4 વાગે ઉઠ્યો, અંધારું હતું, ક્યાંક અંધારામાં બકરીના બદલે કૂતરું તો નથી આવી ગયું ને? પણ પછી એને ખંખેરી નાખ્યું કે ના ના, મને પાક્કું છે ને, મેં ચેક કર્યું તું, બકરી જ છે, કૂતરું નથી. વળી ચાલતા ચાલતા ત્રીજું ગામ આવ્યું. ત્રીજા ગામે આવ્યો એટલે ત્રીજો ઠગ તૈયાર બેઠો, તો એને કીધું કે અરર આ તો બ્રાહ્મણ છો કે કોણ છો? તમારે તો હવે પ્રાયશ્ચિત કરવું જોઈએ. તો લોકો કેમ? કૂતરાનો સ્પર્શ તમે કર્યો, કૂતરું ખભે નાખીને જાઓ છો, પછી ઓનાથી રહેવાનું નહીં બ્રાહ્મણથી. એને થયું કે આ ત્રીજો વ્યક્તિ કે છે તો કઈક આમાં હોવું જોઈએ. એટલે એને બકરીને ખંભાથી ઉતારી, જોઈ સરખી બધી રીતે ચેક કરી, નાના છે તો બકરી, કૂતરું નથી. વળી પાછા ચોથા ગામે ચોથો જણો બેઠો હતો ને એને કીધું કે ઓહો ભગવાન બચાવે, હવે તો આ બ્રાહ્મણો એ બધા કૂતરા લઈ લઈને ફરે છે. પછી એનો સંશય એટલો દ્રઢ થઈ ગયો કે આ 4 જણાએ કીધું એટલે આ ખરેખર કૂતરું જ છે. એ બકરીને કૂતરું સમજીને યાદ છોડી ગયો ને ભાગી ગયો. ઓલા ઠગ એ બકરીને ઉપાડી ગયા. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે સતત હેમરિંગ થાય છે ને કે આ નડે છે, ફલાણું નડે છે, તમને આ કરવું જોઈએ, ઓલું કરવું જોઈએ, એટલે આ ગોરબાપાની જેમ આપણો વિશ્વાસ તૂટી જાય છે અને આપણે શરણાગતિ છોડીને બીજામાં પ્રવૃત્ત થઈ જાય છે. તો અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ કરિષ્યતિ વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ તથા. મારું ભરણ પોષણ કરવા વાળા એ મારા સ્વામી છે, બીજું કોઈ નહીં. એવી રીતે જેમ સ્વયંવરમાં કન્યા પોતાના પતિનું વરણ કરે, એવી રીતે પ્રભુનું વરણ પોતાના સ્વામી તરીકે, પતિ તરીકે કરવું. ભર્તૃત્વે વર્ણમ તથા. આત્મનૈવેદ્ય, કાર્પણ્ય, ષડવિધા શરણાગતિ. શરણાગતિના આ 6 અંગો કીધા. આત્મનિવેદન કે મારું બધું જ સાચવવા વાળા યોગ અને ક્ષેમ એ પ્રભુ જ છે, પ્રભુ સિવાય બીજું કોઈ મારું કઈ કરી શકે એમ સમર્થ નથી. અને દીનતા, કાર્પણ્ય એટલે દીનતા, એ આગળની ટૂંકમાં આવશે. તો આ જયારે થાય અને અહમતા મમતા જયારે આપણી ચરણારવિંદમાં લાગે, હું કોણ? તો હું કૃષ્ણનો દાસ, અમે રાજના ખાસા ખવાસ. વૈષ્ણવત્વમ હિ સહજમ. વૈષ્ણવતા આપણામાં નેચરલ હોવી જોઈએ મારા વાલા. જેમ આપણો શ્વાસ ચાલે, શ્વાસ માટે તમને પ્રયત્ન નથી કરવો પડતો, એ નેચરલ. સુઈ જાવ તો એ બંધ નથી થઈ જતું, એ તો ચાલુ જ રહે છે. પણ જ્યારે શ્વાસ લેવામાં તમને પ્રયત્ન કરવો પડે છે, ધેટ મીન્સ યુ આર નોટ હેલ્ધી. તમે સ્વસ્થ નથી. જો તમારો શ્વાસ નેચરલ નથી તો પછી તમને મશીન ઉપર રહેવું પડે.
વેન્ટિલેટર ઉપર રાખવા પડે, લંગ્સ ને ચલાવવા માટે, પંપ કરવા માટે, આર્ટિફિશિયલી એને પંપ કરવા પડે. પણ જો એ નેચરલ હોય તો એના માટે તમારે કઈ પ્રયત્ન નથી કરવો પડતો, એ આપોઆપ ક્રિયા ચાલે જ છે. એવી રીતે મારા વાલા વૈષ્ણવતા આપણી અંદર નેચરલ હોવી જોઈએ, સહજ હોવી જોઈએ. જેમ ભગવદીઓએ ગાયું ને કે સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. ભગવાન માટે આપણી જે પ્રીતિ છે ને એ સહજ હોવી જોઈએ, એમાં કોઈ ઉપાધિ ના હોય. ઉપાધિ મીન્સ કે હું તમારું આટલું કરું તમે આટલું કરો. જો મારા છોકરાને છોકરી મળી ગઈ કે નોકરી મળી ગઈ તો હું રાજભોગ કરાવીશ, હું પલના કરાવીશ. મારા વાલા એ ભક્તિ નથી, વેપાર છે. યુ આર ડુઈંગ બિઝનેસ વિથ ઠાકોરજી. તો આપણે બિઝનેસ કરશું તો છેતરાઈ જશું, કેમ કે એનાથી મોટો વેપારી ક્યાં ગોતવા જશો. વેપારી થઈને જાશો તો નુકસાની જ થશે. ભગવાન તો સૌથી મોટો વેપારી છે. ભક્ત થઈને જાશો તો ભગવાન ના દર્શન થશે. વેપારી થઈને જાશો તો સામો વેપારી જ મળશે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે જેવી રીતે મારું ભજન કરશે એવી રીતે હું એને અનુભવ કરાવીશ. તો કરિષ્યતિ વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ તથા, આ ષડવિધા શરણાગતિ છે. એ રીતે આપણી શરણાગતિ બી શ્રી મહાપ્રભુજીમાં આ બધા અંગો સહિત જ્યારે હોય તો એ પૂર્ણ શરણાગતિ કહેવાય છે. આગળ 16 થી 20 તુક આપણે પેલા ગાન કરી લેશું, પછી એને આપણે વિવેચનને સમજશું. यस ही फैल्यो जगत में अधम उदाहरण आय, तिनकी विनती करत हो चरण चित नाम लाय, श्री वल्लभ चरण चित नाम लाय। पतितन में विख्यात हो महापतित को धाम, अब याचक हो ये जांच हो शरणागति सब याम, श्री वल्लभ शरणागति सब याम। श्री वल्लभ विठ्ठल नाथ जू सुमरे एक घड़ी, ताके पातक यो जरे ज्यो अग्नि में लकड़ी, श्री वल्लभ अग्नि में लकड़ी। धरणी अति व्याकुल भई विधि सो करी पुकार, श्री वल्लभ अवतार ले तार्यो सब संसार, श्री वल्लभ तार्यो सब संसार। श्री वल्लभ राजकुमार बिनो मिथ्या सब संसार, चढ़ कागद की नाव पर कहो को उतर्यो पार, श्री वल्लभ कहो को उतर्यो पार। श्री वल्लभाधीश। तो मारा वाला 16મી તુકમાં શ્રી હરિરાય ચરણ આપ બતાવે છે કે શ્રી વલ્લભે એવો સુંદર માર્ગ થી જીવોને પ્રભુ પ્રાપ્તિ કરાવવાનો એક સરળ માર્ગ બતાવી દીધો, જેના કારણે જગતમાં આપનો યશ બધે ફેલ્યો. દ્વિતીય આખ્યાનમાં ભી
શ્રી ગોપાલદાસજી ખૂબ જ સુંદર એ વાતને સમજાવે છે કે આપનો યશ જે ફેલ્યો એ 14 બ્રહ્માંડને ટપીને પણ એ યશ નીકળી ગયો અને કોઈ એનો અધિકારી ના થયો. એનો અધિકારી કોણ થયો? એનો અધિકારી ભક્તનું હૃદય થયું કે ભક્ત જ એને ઝીલી શકે, બીજું કોઈ એને ઝીલવા ત્યાં સુધી કે બ્રહ્માંડ પુરુષ પણ એને ઝીલવા સમર્થ ના થયો, પણ ભક્ત એને ઝીલી શક્યો. તો એવો આપનો યશ કે બધા સાધનોની જંજાલમાંથી છોડાવી અને રસરૂપ સેવા દ્વારા એકદમ સરળ માર્ગ પ્રેમ લક્ષણાનો આપણને પ્રાપ્ત કરાવ્યો કે તમારા ઘરમાં એ પ્રભુને તમારા જાણી અને સ્વામી જાણીને તમે એને સેવા કરો તો એનાથી જ તમારો ઉદ્ધાર થઈ જશે. તેથી પણ સહેલું સર્વોત્તમ સ્તોત્રમાં આપનું નામ આવે છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા, કે એક ભિન્ન પ્રકારનો શરણ માર્ગ દેખાડવા વાળા શ્રી વલ્લભ છે. જો કે જેનાથી સેવા નથી થઈ શકતી, કાલે કન્ક્લુઝનમાં બહુ સુંદર ભાઈ બોયલા કે જો ભેગું રહેવું ના હોય તો પરણવાની ઉપાધિમાં ના પડાય. હવે આપણે આજે તો જો કે એક ફેશન ફાઈટી છે કે બ્રહ્મ સમાન લેવડાવો, બ્રહ્મ સમાન લેવડાવો, પણ બ્રહ્મ સમાન લઈને પછી શું કરવું એની ના કોઈને ઉપાધિ કે ના સમજવાની કોશિશ ના પ્રયત્ન. આ તો એ પ્રકારનું થયું કે એડમિશન લઈ લેવું છે પણ ભણશે નહીં. ક્યાંક યુનિવર્સિટીમાં છોકરાનું એડમિશન તમે કરાવો પણ પ્રિન્સિપલ ને કે જે ચેરપર્સન હોય એને કયો કે છોકરાનું એડમિશન કરાવવું છે પણ છોકરો ભણવા નહીં આવે, કાઢે લાત મારીને કે હું આયલા આવ્યા તમે એડમિશન લેવા. તો વસ્તુ એ છે કે એ આપણી બધી ખેલ આપણા અહીંયા જ હાલે છે. મહાપ્રભુજી કૃપાળુ છે ને બધું હલાવે છે. આપણે જેવા બધા ખેલ કરીએ એ બધું ચલાવે. પણ એવો સુંદર માર્ગ, ભિન્ન એક સરળ માર્ગ કે ચાલો તમે સેવા કરવા સમર્થ નથી, નો પ્રોબ્લેમ. મારા વાલા કોઈ આચાર્યની આવી હિંમત નથી એટલે સુધી કહેવાની. કૃષ્ણાશ્રયમાં ત્યાં સુધી આપ આજ્ઞા કરે છે કે તમારામાં વિવેક નથી, ચાલશે. તમારા ચિંતા નહીં કરો. તમે એમ કેશો કે મારામાં ભક્તિ નથી, મહાપ્રભુજી કે ઈ ભી ચાલશે. તમારામાં વિવેક, ધૈર્ય કે ભક્તિ એ નથી તો ભી ચાલશે, ખાલી ચરણ પકડીને રાખો. કૃષ્ણ એવ ગતિર્મમ વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષત પાપાસક્તસ્ય. આ બધું તો નથી પણ પાપમાં આસક્તિ છે એ વધારામાં. તો ભી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણના ચરણ પકડી રાખો તો ભી તમારો ઉદ્ધાર થઈ જશે. મારા વાલા આવી ગેરંટી કોણ આપે? ગોરબાપા લગ્ન કરાવી દે પછી ટકે ના ટકે એની ગેરંટી ગોરબાપાની જવાબદારી ના હોય કઈ. ઈ તો પછી તમારે લડવાનું હોય. એના પછી ઈ તો લગ્ન કરાવી દે પછી એને નિભાવવાની જવાબદારી ગોરબાપાની ના હોય. પછી તમે 10 દી રહ્યો કે 10 વર્ષ રહ્યો કે 10 મહિનામાં છૂટા પડો, એના હારે ગોરબાપાને કઈ લેવા દેવા નહીં. પણ અહીંયા તો પ્રભુ સાથે સંબંધ કરાવી દે અને એને નિભાવવામાં પણ તમારા સાથે ને સાથે રહીએ એવા શ્રી વલ્લભ છે. એટલે આપનો યશ જગતમાં ફેલ્યો કે આવો સુંદર સરળ માર્ગ. કેમ કે વેદમાં સ્ત્રી શુદ્રોનો અધિકાર નહોતો. પેલાના સમયમાં શુદ્રોનો મંદિરોમાં પ્રવેશ નહોતો. એવા સમયે શ્રી મહાપ્રભુજીએ ઘરે ઘરે મંદિર કરી દીધા અને ઘરે ઘરે સેવા પ્રગટ કરી દીધી. જે આવે ને દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ. મહાપ્રભુજી પોતે તો આપ કૃષ્ણ સ્વરૂપ છે જ, પ્રગટ પુરુષોત્તમ છે, પણ આપે એવી દયા કરી, એવી કૃપા વિચારી કે ઘરે ઘરે પુરુષોત્તમને પ્રગટ કરી દીધા. એવી કૃપા શ્રી મહાપ્રભુજી. એટલે હરિરાય ચરણ વિનંતી કરે છે કે આપના ચરણમાં મારું ચિત્ત સદાય રહે, ઈ છોડીને બીજે ક્યાંય જાય નહીં. કેમ કે આ ચરણથી જ મારું બધું સિદ્ધ થવાનું છે, બીજે ક્યાંયથી થવાનું નથી. શરણાગતિનો માર્ગ તો એવો છે મારા વાલા, જે પૃથક શરણ. એટલે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં બી આજ્ઞા કરે છે
કે જે અહીં આશ્રયનું સ્વરૂપ હું બતાવું છું, એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેશામ સર્વદા હિતમ. આ આશ્રય એવો છે કે સર્વેશામ બધા માટે હિતકારી છે. કયા સમયમાં? સર્વદા. એવું નહીં કે ખાલી કલિયુગમાં, દરેક સમયમાં, દરેક યુગમાં આ આશ્રય બધા માટે હિતકારી છે. શું કામ? કેમ કે કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા ઇતિ મે મતિ. કલિયુગમાં ભક્તિ આદિ માર્ગો બહુ જ દુસ્સાધ્ય થઈ ગયા છે. એટલે શરણાગતિ એક એવો પદાર્થ છે. જો શરણાગતિ ભિન્ન માર્ગ પણ છે અને ભક્તિનો અંગ પણ છે. શરણાગત નહીં હોવ તો સમર્પિત નહીં થઈ શકો. પેલા તમારે શરણાગતિ લેવી પડે, પછી તમે સમર્પિત થાઓ. તો એવો સુંદર માર્ગ બતાવ્યો કે તમારે પેલા કઈ, જો આપણે ત્યાં બલાત ત્યાગ નથી, ના સંસાર છોડીને ટકા કરાવીને જંગલમાં જવાનું છે, ના ભગવા પહેરવાના છે, ના કઈ સંન્યાસની ઉપાધિ કરવાની છે. ભક્તિ માર્ગીય સંન્યાસનો પ્રકાર કે જેવી રીતે પ્રેમ હોય ને, આપણે કોઈ માટે સ્નેહ હોય તો સ્નેહથી આપોઆપ એને ન ગમતી વસ્તુ છૂટી જાય છે, છોડવી નથી પડતી. કૃષ્ણને એકવાર ઘરમાં પધરાવશો તો કર્ષયતી કૃષ્ણ, જે ખેંચે ને એ કૃષ્ણ છે, જે કર્ષણ કરે, તો એ આપોઆપ ઘરમાં બિરાજશે તો એ તમારી વૃત્તિઓને આપોઆપ પોતાની તરફ ખેંચવા લાગશે. સંસાર છોડવો નહીં પડે, છૂટી જશે. એવો સુંદર માર્ગ શ્રી આચાર્ય ચરણે આપણને બતાવ્યો છે. તેથી આપનો યશ દસે દિશામાં ફેલાયેલો છે. તો એવા શ્રી વલ્લભના ચરણમાં મારું ચિત્ત સદાય રહે, એવી શ્રી હરિરાય ચરણ આપ વિનંતી કરે છે. હવે જો આગળ આપ બહુ દૈન્યનો પ્રકાર બતાવે છે. કેમ કે મહાપ્રભુજી આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત. આપણે એમ થાય કે આપણે આટલું ઘણાઈને આદત હોય ને કે ઠાકોરજી માટે આ કરાવ્યું, ફલાણું કરાવ્યું, ઓલું કરાવ્યું. એ સાધન સંપત્તિ મહત્વની નથી. હોય તો વિનિયોગ કરો, બહુ સારી વસ્તુ છે, પણ એનો જયારે અહંકાર આપણી અંદર આવી જાય છે ને, તો એ સેવા બધી આપણી પોતનું કરી જાય છે. મહાપ્રભુજી કહે છે કે ભગવાન સાધન સંપત્તિથી પ્રસન્ન નથી થતા. મારા વાલા, તમને દીધી છે એ આવી જ ક્યાંથી? ત્યાંથી જ આવી છે. એને સાધન સંપત્તિની જરૂર નથી, એને તમારા ભાવની જરૂર છે. તો નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. આપણા સાધનનો અભિમાન આપણે રાખશું કે હું આટલી સેવા કરું, મેં ઠાકોરજીને આટલું કરાવ્યું, મેં ફલાણું કરાવ્યું, તો એ ઠાકોરજીને એનાથી સંતોષ નહીં થાય. પ્રભુને કેનાથી સંતોષ થાય? તો આપ કહે છે કે ભક્તોનું દૈન્ય રૂપી જે પદાર્થ છે ને, ભક્તોનું દૈન્ય જે એક પદાર્થ છે કે જેનાથી પ્રભુને પ્રસન્નતા થાય છે. અને શ્રી હરિરાય ચરણ તો આપ દીનતા સાગર કહેવાય છે. આપ કહે છે પતિતન મેં વિખ્યાત હો, મહાપતિત કો ધામ. હવે વિચાર કરો કે શ્રી હરિરાય ચરણ જેવા આચાર્ય જો આ વાત કરતા હોય તો આપણું ક્યાં સ્થાન છે? આપણે તો આમ ઓલું જમીન નીચે દટાઈ જાય એવી સ્થિતિ છે. હરિરાય ચરણ જયારે એમ આજ્ઞા કરતા હોય કે હું પતિતોમાં વિખ્યાત છું ને હું તો મહાપતિત નું ધામ છું, તો પછી મારા વાલા આપણે કેવો અહંકાર લઈને ફરીએ? આપણામાં એવું શું છે કે ભગવાન આવીને હાર પહેરાવે કે તું જ સિદ્ધનો દીકરો છો? એવું કઈ નથી મારા વાલા. કેવલ ને કેવલ કૃપા છે ને એટલે આપણને પકડી રાખ્યા છે. જેમ મેં ગઈકાલે વાત કરી ને કે જેવો છે એવો મહાપ્રભુજીનો છે ને એ સંબંધ છે એટલે ભગવાને હાથ પકડી રાખ્યું. બાકી આપણી કોઈ યોગ્યતા નથી. તકલીફ ક્યારે આવે છે કે જ્યારે આપણી યોગ્યતા આપણે સમજવા લાગીએ છીએ, આપણો અધિકાર આપણે સમજવા લાગીએ છીએ. આ બધા અહંકારના ખેલ છે. અને અહંકાર ક્યારે કયા સ્વરૂપે આવી જાય છે ને એ આપણને ખબર નથી પડતી. એટલા માટે જ સ્વદદ ભીરેવ સતતમ કીધું કે સતત રટણ કરો. કેમ કે તમારો અહંકાર ક્યારે ખેલ કરશે એનું કાંઈ નક્કી નથી.
એટલા માટે જે અહંકાર દબાયેલો રહીએ ને, એટલે હરિરાય ચરણ અભી યાચક હો જાચ હો, કે હું યાચક થઈને આપની પાસે યાચના કરું છું કે મારી શરણાગતિ બધા યામ આઠો યામ હું આપને શરણે જ રહું, આપનું શરણ છોડીને ક્યાંય જાવ નહીં. જો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. સતત શ્રી કૃષ્ણ શરણમ મમથી શું થશે કે આપણી જે સ્થિતિ છે ને એ આપણે યાદ રહેશે સતત, કે મારા કોઈ ઓલાને લીધે હું તો પતિત થી પતિત છું. જયારે હરિરાય ચરણ આવું કેતા હોય તો મારું તો કોઈ વિસાત જ નથી. તો મારી કોઈ યોગ્યતાથી મને પ્રભુ નથી મળ્યા, મને મારી કોઈ યોગ્યતાથી મને શરણાગતિ નથી મળી, પણ એમની કેવલ ને કેવલ એમની કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. એટલે શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં એ સતત કરવાથી શું થશે કે એક આધીનતાની ભાવના આપણી અંદર સતત રહેશે કે હું દાસ છું, હું દાસ છું. પૂજ્ય બળેતાજજી શ્રી દ્વારકેશલાલજી આપ હંમેશા આપના વચનામૃતમાં આજ્ઞા કરતા કે આ માર્ગ સ્વામીપણાનો નથી, આ દાસપણાનો છે. એ દાસપણાના માર્ગમાં આજે આપણા અહંકારને પેમ્પર કરવા માટે કેટલું બધું આપણે જો સેવા તો નામ જ હોય છે. કદાચ મારી વાત કોઈ કડવી લાગે તો દવા સમજીને ઘૂંટડો ઉતારી જાજો. પણ તકલીફ આજે જુઓ તમે કે સેવાનું તો નામ જ હોય છે, પણ એના મોટા મોટા બેનર, આ મનોરથી, આ ભાઈ આટલું કર્યું, ફલાણું કર્યું, અવળી સેવા કરી, એટલો આપણે અહંકારને છૂટો દોર દઈએ છીએ. અહંકારને પેમ્પર કરીએ છીએ, એને પ્રોત્સાહન આપીએ છીએ. મારો મનોરથ, મેં સેવા કરી, મેં આટલું કર્યું, એ અહંકાર આપણો સેવામાંય પીછો નથી છોડતો. પછી અહંકારને લીધે એની જે સંતાનો છે એ આપોઆપ આવે. એની સંતાનો કઈ કામ, ક્રોધ, લોભ, મોહ, એ અહંકારને કારણે બધું આવે. ઓમ વૈષ્ણવ થઈને ફરતા હોય પણ અંદર આ કચરો હોય તો શું કામનું? બહાર થી કદાચ બાહ્ય વેશ આપણે ધોતી બંડીને તિલક ને કંઠીને બધું કરી લઈએ, પણ અંદર જ અહંકારનો કચરો ભર્યો હોય, અંદર જ દાસત્વ ના હોય. હરિરાય ચરણ જયારે આપ પોતે એમ કેતા હોય કે હું પાપથી ભરેલો છું, પાપીઓનું ધામ છું, તો વિચાર કરો કે આપણી ક્યાં સ્થિતિ છે? આપણે શેનો અહંકાર કરીએ? એવું આપણે શું કર્યું છે કે આપણે પાવરમાં ફરીએ? પાવર આપણે દાસત્વનો હોવો જોઈએ કે અમે રાજના ખાસા ખવા. પણ આપણને પાવર એવો આવી જાય કે ઓલું થોડુંક અહીંયા મનોરથી નો પાવર જોવો તમે, બીજાને તો કઈ ગણે જ નહીં, મારો મનોરથ છે ને એ મનોરથી નો પાવર એવો કે એમ જાણે ભગવાન ની ખરીદી લીધા હોય. અહંકારને કારણે અહંકાર કેવા કેવા ખેલ કરાવે એ તમને કહું કે ભગવાનને એ પછી એમ પોતાને આધીન સમજે. જ્યાં ભગવાનને આધીન આપણે છીએ ત્યાં ભગવાન એને આધીન થઈ જાય કે મનોરથી ના આવે ત્યાં સુધી આરતી ના લેતા, મનોરથી આવે નહી ત્યાં સુધી ટેરો ના લેતા. ભગવાન નવરા છે એની રાહ જોવા માટે. પોરબંદર ના રાજા અમારા ઘરનો જ પ્રસંગ છે. અમારા બળેતા ચરણ આપ બિરાજતા અને રાજા એ કેવડાવ્યું કે આજે રાજભોગમાં રાજા દર્શન કરવા આવશે, તેથી થોડા વધારે સમય ખુલ્લા રાખશો. બળેતાજી એ તે દી વધારે સમય નહી પણ વેલા બંધ કરી દીધા દર્શન. રાજા હોય તો ઘરનો, આ તો આખા જગત નો રાજા છે, આ તારો બાપ છે, એ તારી રાહ ના જોવે. પણ આપણો અહંકાર આજે જે માર્ગમાં કેવલ ને કેવલ ભગવાન ના જ સુખ નો વિચાર છે, ત્યાં આપણો અહંકાર આપણને આપણા સુખ નો વિચાર કરતો કરી દે છે. એટલે પછી મનોરથી જે અહંકારી મનોરથી હોય ને એમાં ક્રોધ તો ભરપૂર હોય. થોડુંક કેમ કે એને એ તો એમ જ સમજતો હોય ને કે મેં મનોરથ કરાવ્યો એટલે આખી પ્રિમાઇસીસ સહિત મહારાજ, ભગવાન, વૈષ્ણવ સહિત બધાને મારે આધીન કરી લીધા. એવા જ માઇન્ડસેટ થી ફરતો હોય. એટલે થોડુંક આડું અવડું થાય એટલે ક્રોધ ભભૂકે, વૈષ્ણવતા શું થઈ જાય. પછી સામે કોણ છે શું વૈષ્ણવ? એક બહુ સરસ વાર્તા મેં વાંચી હતી. એટલે ખરેખર અહંકારીને તો વૈષ્ણવ ભી ના કેવો જોઈએ.
સાધનનો અહંકાર ગોવિંદાસ ભલ્લાને આવ્યો અને મહાપ્રભુજીએ કીધું કે ભાઈ તને અહીંયા પ્રસાદ લેવામાં વાંધો હોય તો તું મારી તપેલીમાં લે. તો કે ગુરુ દ્રવ્ય કેમ લઉં? તો પછી મહાપ્રભુજીને ક્રોધ આવ્યો અને કીધું કે તો સેવા છોડી દે. તો એમણે અહંકાર ના છોડ્યો પણ સેવા છોડી દીધી. અને ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે કે ક્ષત્રિય અહંકારીને સેવા છોડી. ત્યાં વૈષ્ણવ નથી કયા પણ ક્ષત્રિય અહંકારી એમ આપે આજ્ઞા કરી. જો કે આપણે ગોવિંદાસમાં બી દોષ નથી જોવાનો, આપણે ઈ જોવાનું છે કે આટલા નજીકના હોવા છતાં બી એમને એ અહંકાર નડ્યો તો આપણને આપણી તો શું હાલત થાય જો આપણે આવા ખેલ કરીએ તો. એટલે દૈન્ય મેં વેકમ પતિતન મેં પતિતનમાં વિખ્યાત છું એમ હરિરાય ચરણ કહે છે કે પોતાના સાધનને કાંઈ નથી માનતા પણ આપના શરણની કૃપાથી જ મારું બધું સિદ્ધ છે. એક સાધુ કોઈ નદીમાં નાવા પડ્યો, પોતાના વસ્ત્ર કાંઠે રાખ્યા અને નદીમાં નાવા પડ્યો અને નદીમાં નાય એને જોયું કે અમુક છોકરાઓ ત્યાં નદીના કાંઠે રમતા હતા. રમવા રમવામાં એમના ધૂળવાળા પગથી એમને ધ્યાન ના રહ્યું ને સાધુના જે વસ્ત્રો પડ્યા હતા એના ઉપર ચાલતા ગયા ને એ કપડા બધા મેલા કરી દીધા. સાધુને ચડ્યો ક્રોધ. એવો ક્રોધ ચડ્યો કે એ છોકરાઓને પકડી પકડીને મારવા લાગ્યો. એટલે એના મા બાપ આવ્યા કે અરે ભાઈ તમે શું આ નાના છોકરાઓ છે એને તમે કેમ મારો છો? એટલે સાધુ કે જોતા નથી તમે છોકરાઓને સરખા સંસ્કાર નથી દીધા, જો મારા કપડા બગડી ગયા છે. પછી એના બાપારે બગડાટી ચાલુ થઈ. પછી ધીમે ધીમે ઊંચા અવાજ થયા, પછી ધીમે ધીમે ગારું ચાલુ થઈ, પછી ધીમે ધીમે તો બથો બથ આવી ગયા. એકબીજાને મારા મારીને ધબધબાટીને. એમાં ઓલા જે છોકરાનો બાપ હતો એનો મગજ ગયો ને એના હાથમાં કઈક પથ્થર આવ્યો, એને મારી દીધો સીધો સાધુને. સાધુની ગતિ થઈ ગઈ, દેવ થઈ ગયો. દેવ થઈ ગયો એટલે સાધુ ઉપર જઈને ગરમ થયો ભગવાન ઉપર. ક્યાં છે કે ભગવાન બોલાવો. એટલે ભગવાન સન્મુખ થઈને કે આખી જિંદગી મેં સંન્યાસ લીધો, સંસાર છોડી દીધો, તમારું નામ જ લીધું ને તમે મને બચાવવા ના આવ્યા. મારે નીચે આવી ડખો થઈ ગયો ને મારો જીવ વહી ગયો, તમે મને બચાવવા તો આવી શકત, મેં આખી જિંદગી તમારા નામમાં કાઢી. ભગવાન એકદમ હસતા હસતા શાંતિથી કીધું કે જો ભાઈ તું શાંત થા, મારી વાત સાંભળી. કે શું આમાં વાત સાંભળવી, અમે આખી જિંદગી ખપાવી દીધી ને તમે એન ટાઈમે બચાવવા ના આવ્યા અમને. ભગવાને કીધું કે જો હું આવ્યો હતો, હું બચાવવા આવ્યો હતો, પણ હું નક્કી ના કરી શક્યો કે આ બે માંથી સાધુ કોણ છે. તો વસ્તુ એ છે મારા વાલા કે આપણે વૈષ્ણવ તો આપણી જાતને કહીએ છીએ પણ ખરેખર આપણામાં વૈષ્ણવતા છે કે નહીં. આપણે આપણી જાતને સતત ઇવેલ્યુએટ કરતા રહેવું જોઈએ, સ્વમૂલ્યાંકન સતત કરતા રહેવું, તો જ આપણે અહંકારથી બચી શકીએ. તો અહીં એ દૈન્ય આપનામાં હવે આપ કે છે કે પતિતન મેં વિખ્યાત હું, એનાથી આપણને કદાચ એમ બીક લાગે. આજે ઘણા એ બીકમાં ફરતા હોય ને કે આટલા પાપ થઈ જશે ને અપરાધ નું શું કરશું, દોષ નું શું કરશું. ઘણા આખો દિવસ દોષ નો જ વિચાર કરતા હોય, ઘણા એ તકલીફ થી સેવા ભી ના કરતા હોય. તો અહીં શરણાગતિનો પ્રભાવ બતાવે છે કે ભલે હું પાપથી ભરેલો છું, પતિતનનું ધામ છું, ભલે મારામાં આટલા પાપ ભરેલા છે, તોય ગભરાવાની જરૂર નથી. શું કામ? તો આગળની ટૂંકમાં કહે છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ નાથજુ સુમરે એક ઘડી, તાકે પાતક યો જરે જ્યો અગ્નિ મેં લકડી. જો મારા વાલા કેટલું ઇઝીલી નામ સ્મરણ માત્રથી સ્મૃતિ માત્રાર્થી નાશન કે શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીનું જે એક ઘડી પણ સ્મરણ કરે છે એના પાપ એવી રીતે બરે છે કે જેમ અગ્નિમાં લાકડું બરી જાય ને એવી રીતે એના પાપ ભસ્મ થઈ જાય. ને આપણે એ મહાત્મ્ય જાણીએ નહીં એટલે ઉપાધિ કરી રાખીએ કે પાપ થશે, દોષ થશે, કરી કરીને કેટલા કરશો. જીવા સ્વભાવ તો દુષ્ટા. ઘણા સેવામાં ઈ બી કે સેવામાં ના જાય કે સેવા કરીએ તો દોષ લાગે.
અને ઓલો હાવ ઉભો કરી દીધો ને, ઓહો સેવા જાણે કોઈ મોટું રોકેટ સાયન્સ હોય, ન્યુક્લિયર ટેકનોલોજી હોય, એવી રીતે બધા હાવ ઉભો કરી દીધો કે આમાં તો આપણે ના થાય, સેવા કરતા દોષ જાજા થાય. ઈ બી કે ઘણા પૂછતા આવતા ના હોય કે સેવા ના કરતા હોય, પણ ખરેખર સેવા નથી કરતા એનાથી મોટો દોષ બીજો કોઈ નથી. ને તમે દોષ કરી કરીને કરશો કેટલા? હું તો ઘણી વખત કહું છું કે સેવા કરતા તમે દોષ કરતા બંધ થઈ જાશો ને, તો ભગવાનને બહુ આશ્ચર્ય થશે કે આ હકણો કેમ થઈ ગયો, આ કેમ દોષ કરતો બંધ થઈ ગયો. ભગવાનને આશ્ચર્ય થાય કે આ તો આવો તો નતો બન્યો, આ અચાનક કેમ દોષ કરતો સીધો થઈ ગયો. કેમ કે જીવા સ્વભાવ તો દુષ્ટા, સ્વભાવથી જ આપણો સ્વભાવ દોષ કરવાનો છે, ભગવાનનો સ્વભાવ કૃપા કરવાનો છે. આપણે આપણો સ્વભાવ છોડી નથી શકતા, એમ ભગવાન એનો સ્વભાવ છોડી નથી શકતા. એઝ સિમ્પલ એઝ ધેટ. એનું તો ખાલી નામ સ્મરણ કરશો એનાથી, જેમ વલ્લભાખ્યાનમાં તો ત્યાં સુધી આપ આજ્ઞા, આનાથી વિશ્વાસ વધારે શું દેવડાવે? મને તો ઈ આશ્ચર્ય થાય. ઓલો ના કરે નારાયણ ને કઈક બીમારી થઈ ગઈ હોય, હમણાં તો બીમારીનો ટાઈમ હાલે છે, પણ ડોક્ટર એમ કહી દે ને કે ના ના ચિંતા કરવાની જરૂર નથી, થઈ જશે દવાથી, તો તમે કેટલા રિલેક્સ થઈ જાઓ. ના ના ડોક્ટરે કીધું છે કે ક્યોરેબલ છે, વાંધો નથી, થઈ જશે, રિપોર્ટ સારા છે, તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ. તમારું બધું ટેન્શન ડોક્ટરના ખાલી એક વાક્યથી વહી જાય. ના કરે નારાયણ ને કઈક ડખે ચડ્યું હોય, પ્રોપર્ટીના ડખા કે ભાઈઓમાં કેસ આયલા હોય કે ગમે એની યારે કેસ ચાલ્યા હોય, વકીલ લોયર હોય તમારી ફાઇલ જોઈને કે આપણો કેસ મજબૂત છે, ચિંતા નહીં કરો, આપણે જીતી જશું, તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ. કારણ વકીલે કીધું એટલે આપણે કઈ ચિંતાની ઉપાધિ નથી. અહીંયા ભગવાન એટલું કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ, એ પુષ્ટિ પ્રભુ તમારી ક્યારેય લૌકિક ગતિ નહીં કરે. શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકમાં આપ આજ્ઞા કરે છે કે કિમપી કથમપી ક્વાપી પાર હતું મિચ્છ ત્યદ્વા તદ ગોપિકેશ સોવદન કમલે ચારુ હાસે કરોતી, કે આ માર્ગમાં અંગીકૃત થઈને એ પ્રભુને તમે જ્યાંથી જેવી રીતે જે કાંઈ ધરશો એ પ્રેમ પૂર્વક પ્રભુ અંગીકાર કરશે. કેટલો વિશ્વાસ આપણને દેવડાવે. અહીં હરિરાય ચરણાપ આજ્ઞા કરે કે ખાલી એનું નામ સ્મરણ કરશો તો તમારા પાપ આમ. હવે આપણી તકલીફ ઈ છે કે જીવ કોટીના ડોક્ટર વકીલનો ભરોસો આપણે કરી લઈએ છીએ, પણ ભગવાન પોતે બોલે છે એનો ભરોસો આપણને આવતો નથી. એ આપણી વિચિત્રતા છે. તો પાપનો ભય રાખીને જો સેવા નથી કરતા તો એ મોટી મૂર્ખાઈ છે. વલ્લભાખ્યાનમાં તો ત્યાં સુધી કીધું કે એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિક અઘટળે. એવા પ્રભુનું નામ લેવાથી તો બ્રહ્મ હત્યા જેવા પાપ પણ ટળી જાય. વાર્તામાં આવે છે કે પેલાને ગો હત્યા નું પાપ લાગ્યું અને શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી એ નિવૃત્ત થયું. તો પાપનો ભય મારા વાલા ક્યારેય રાખવો નહીં. પાપનો ભય રાખીને સેવાથી દૂર ના રહેવું. સેવા નથી કરતા ને એ જ આપણા માટે સૌથી મોટો દોષ છે. એ પ્રભુ તો કૃપાળુ છે, એ આપણા દોષ સામે નથી જોતા, એ આપણા પ્રેમ આપણા ભાવ સામે જોવે છે. એ વાતને સતત યાદ રાખવી. ને દોષની વિસાત શું છે? એની કૃપા સામે. એની કૃપા એટલી બલવાન છે ને કે એની સામે આપણા દોષનો કદાચ પર્વત બી હોય ને તો બી એની તાકાત નથી કે એની કૃપાથી બલવાન થઈ શકે. તો એ કૃપાને સતત યાદ રાખો. આપનો નામ એક ઘડી પણ જો સુમરણ કરો છો તો એ પાતક જેમ અગ્નિમાં લાકડું ભસ્મ થઈ જાય એમ તમારા પાપ પણ ભસ્મ થવા લાગે. ધરણી અતિ વ્યાકુલ ભઈ વિધિશો કરી પુકાર, શ્રી અવલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. જેવી રીતે જન્મ પ્રકરણમાં આપણે 10મા સ્કંદમાં જોઈએ કે પૃથ્વીને જ્યારે ભાર રૂપ થાય, પૃથ્વી અને અધર્મ વધે ત્યારે પૃથ્વી બ્રહ્માજીને લઈ અને ક્ષીરસાગરના કિનારે વિનંતી કરવા જાય પ્રભુને અવતાર ગ્રહણ કરવા માટે.
એવી રીતે જ જ્યારે ભગવાનને ઈચ્છા થઈ કે સારસ્વત કલ્પની લીલાને પાછી પ્રગટ કરવી છે, ત્યારે શ્રી વલ્લભ અવતાર આપ ધર્યો અને તાર્યો સબ સંસાર. સબ સંસારથી અહીં મતલબ છે કે જે દૈવી સર્ગ છે એ દૈવી સર્ગને જે કોઈ રસ્તો નતો જડતો એને રસ્તો દેખાડવા માટે શ્રી વલ્લભ આપ પધાર્યા. સંસારમાં રહી અને કેવી રીતે ભગવદ સેવા દ્વારા આપણો જીવનો ઉદ્ધાર થઈ શકે એવો સુંદર રસ્તો બતાવવા વાળા શ્રી વલ્લભાધીશ છે. અને એ છતાંય જો આપણે એટલું ના કરી શકીએ, જેમ મેં કીધું સેવા ના કરી શકો તો અષ્ટાક્ષર, અષ્ટાક્ષરે ના કરી શકો તો પછી શું કામ વૈષ્ણવ થયા એ વિચારો બેસીને. એટલું તો કરી જ શકો તો પછી કંઠી શેક શું કામ પહેરી એ વિચારાય. જો આ થઈ શકે તો આ કરો. મહાપ્રભુજી કે છે કે સેવા થઈ શકે તો સેવા કરો. સેવા નથી થઈ શકતી તો આપણે ત્યાં કથા પક્ષ ભી છે કે કથા કરો. કથા મીન્સ તો ઓલું નહીં કથા સાંભળી ફૂટ્યા કાન છતાં ના આવ્યું બ્રહ્મ જ્ઞાન, એ નહીં. પણ આજે તો એક ઓલી ફેશન ફાઈટી છે કે 7 દિવસની કથા સાંભળીને અડી અડીને છૂટાની રમત આપણે રમીએ. પણ વૈષ્ણવને ત્યાં નિત્ય ભાગવત હોવી જોઈએ. નિત્ય એક શ્લોક તો એક શ્લોક ભાગવત નો વૈષ્ણવે વાંચવો જોઈએ નિત્ય, સુબોધનીજી પ્રમાણે. કથાકાર તો કઈ નું કઈ ભરાવીને વહી જાય, મહાપ્રભુજી થી વિરોધી વસ્તુ કઈક ભરાવીને વહી જાય ને આપણા વૈષ્ણવ આમ તાળીઓ પાડતા હોય, એ દુઃખની વસ્તુ છે. એટલે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે અવૈષ્ણવના મુખે ક્યારેય ભાગવત સાંભળવી. મહાપ્રભુજીએ જે અર્થ કર્યો છે સુબોધનીજી આદિમાં, એ અર્થ પ્રમાણે વૈષ્ણવ જે વક્તા હોય એના મુખથી આપણે ભાગવત સાંભળવી જોઈએ. તો કથા પક્ષ ભી છે કે જો તમારાથી સેવા નથી થતી તો કથા કરો, માર્ગીય ગ્રંથોનું વાંચન કરો, 84-252 ના પ્રસંગો વાંચો, શિક્ષાપત્ર વાંચો. હવે એ તમારાથી નથી થઈ શકતું તો પછી શરણ માર્ગ, શ્રી કૃષ્ણ શરણમ. હવે શ્રી કૃષ્ણ શરણમ એ તમારાથી નથી થઈ શકતું તો પછી કંઠી કાઢીને આપી દો, એટલું તો થઈ જ શકે. તો બીજું તો શું, હાવ સહેલામ સહેલું આનાથી વધારે તો શું કહી શકે. એટલે મહાપ્રભુજી એ વિવેક ધૈર્યાશ્રયમાં પાગ્યા કરે કે કેમ વા પ્રોક્તિ ને બહુ ના. હવે આનાથી વધારે હું શું કહું, આનાથી સહેલું બીજું હવે હું શું કહું. આટલું જો આપણે ના કરી શકીએ તો મારા વાલા આ એક એક ક્ષણને આપણે વેસ્ટ કરીએ છીએ. વૈષ્ણવનો એક એક ક્ષણ એ સેવાનો આનંદ લેવા માટે છે, એ ભગવદ નામનો આનંદ લેવા માટે છે. શ્રી મહાપ્રભુજીએ એ વ્યાકુલતા ભૂમિની તો દૂર કરી જ છે, પણ જે દૈવી જીવો, જો અહીં ભૂમિનો અર્થ દૈવી જીવોના હૃદય પણ લઈ શકો. આપણા હૃદય પણ એ ભૂમિ રૂપ જ છે. તો એ ભૂમિની વ્યાકુલતા મહાપ્રભુજીએ એ ભૂમિ ઉપર પ્રભુની લીલાને પ્રગટ કરીને દૂર કરી અને તાર્યો સબ સંસાર. આવો મોકો આપણને મળ્યો હોય ને આને આપણે છોડી દઈએ તો આપણાથી મૂર્ખ બીજો કોઈ ના કહેવાય. એક ગામમાં રાજાને એક વખત એવું થયું કે એને મંત્રીને કીધું કે આપણે બધાના પ્રતિનિધિ રાખીએ છીએ, નાતના પ્રતિનિધિ હોય એનું આપણે સન્માન કરીએ, કોઈને મંત્રી બનાવીએ, કોઈ સેનાનો સેનાપતિ હોય એને પ્રતિનિધિ, તો એક મૂર્ખનો પ્રતિનિધિ હોવો જોઈએ. એટલે મંત્રીને થયું કે મૂર્ખના પ્રતિનિધિ કેમ ગોતવા? કે ના ના ગોતો, કે રાજ્યમાં કોક તો હશે ને મૂર્ખ, સૌથી મોટો મૂર્ખ કોઈ તો હશે ને. ગોતી આવ્યા ક્યાંકથી મૂર્ખને પકડી આવ્યા ને એની મૂર્ખાઈની ટેસ્ટિંગ કરી. એટલે રાજાને થયું કે આ તો મૂર્ખ શિરોમણી છે ખરેખર. એટલે એને ઓલું એનું આઈ કાર્ડ એક બનાવ્યું કે આ મૂર્ખાનો પ્રતિનિધિ. આઈ કાર્ડ એને પહેરાવી દીધું. એને કીધું કે તારા માટે મહેલમાં બધી સુવિધા છે, તને કક્ષ આપવામાં આવશે, તને બધું તારું એકોમોડેશન, તને રોજ ખાવા પીવાનું બધું, તને કોઈ તકલીફ નહીં થાય. તારે આ આઈ કાર્ડ પહેરીને જ ફરવાનું, તું મૂર્ખનો પ્રતિનિધિ છે આ રાજ્યનો, એટલે તારે એ આઈ કાર્ડ પહેરીને બધે ફરી રાખવાનું. ઓકે, એ થયું. હવે એક દિવસ રાજા બહુ બીમાર પડ્યો ને પછી સાવ પથારી વશ થઈ ગયો. બધાએ ખૂબ એની દવા ને કરી પણ કઈ એનાથી ફેર ના પડ્યો.
ઓલો મૂર્ખનો પ્રતિનિધિ હતો એ રાજાને મળવા ગયો. રાજાને મળવા ગયો ને એને રાજાને પૂછ્યું કે તમે શું થયું છે, આ બધા આટલા બધા આમ કરે છે. રાજાને થયું કે આ તો મૂર્ખનો પ્રતિનિધિ છે, આને ક્યાં મારે બધું સમજાવવું કે બીમારી થઈ આ થઈ. એટલે રાજાએ કીધું કે ક્યાંક હું જવાની તૈયારી કરું છું, લાંબી યાત્રાએ. તો મૂર્ખના પ્રતિનિધિએ કીધું કે ઓહો, લાંબી યાત્રાએ જવાની તૈયારી કરો છો તો કેટલું બધું તમારે પેકિંગ કરવું પડશે ને. તમે તો ક્યાંય આપણે નોર્મલી જાતા હોય તો બધી આપણી તૈયારી કરીએ પછી જાય ને, ત્યાં કઈક તમને જરૂર પડે તો સામાન તમે. તો રાજા કે ના, મારાથી કઈ તૈયારી થઈ નથી. તો આને થયું કે તમે આટલી દૂર જાઓ છો ને તમે કઈ તૈયારી ના કરી. તો રાજા કે ના ના, કઈ તૈયારી મારાથી થઈ નથી, હવે જવાનો ટાઈમ આવી ગયો. અને વિચારમાં જ જીવન નીકળી ગયું, કઈ હું તૈયારી કરી ના શક્યો. તરત જ પેલા મૂર્ખના પ્રતિનિધિ એ પોતાનું આઈ કાર્ડ કાઢીને રાજાને પહેરાવી દીધું કે હું હવે છૂટો. આનાથી વધારે મૂર્ખ કોણ કહેવાય કે તમને ખ્યાલ છે કે એક દી જાવું જ છે, પણ છતાંય તમે છેલ્લે સુધી તૈયારી જ ના કરી કાંઈ. તો મારા વાલા, એક વાત સમજો કે ખબર છે જવાનું, આપણે વર્તન એ રીતે કરીએ ને, જેમ યુધિષ્ઠિરને યક્ષે પૂછ્યું કે સૌથી મોટું આશ્ચર્ય શું છે, તો યુધિષ્ઠિરે કીધું કે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે મૃત્યુ આવવાની જ છે, માણસ મરવાનો છે, એ બધાને ખબર છે, જે આવ્યો છે એ જવાનો છે. પણ વર્તન એવી રીતે કરે છે કે જાણે અમરપટ્ટો લખાવીને આવ્યો. આજે માણસો વર્ષો વર્ષો પછી ના પ્લાનિંગ કરે, બે વર્ષ પછી ના પ્લાનિંગ કરે. હવે એને ખબર છે કે કાલે ઈ છે કે નહીં, પણ છતાંય આપણું કોન્ફિડન્સ જોવો. આપણે આગળનું કેવડું પ્લાનિંગ કરીને આપણને કોન્ફિડન્સ છે, પણ છતાંય 2 મિનિટ પછી શું થવાનું એ આપણને ખબર નથી. પણ 2 વર્ષ પછી શું કરવું છે એનો પ્લાન આપણે કરી રાખીએ. તો એ વસ્તુ છે મારા વાલા, કે મહાપ્રભુજી આટલો શ્રમ લઈ, અવતાર લઈ અને આપણા માટે, આપણા તરવા માટે એક બહુ જ સુંદર આપણને વ્યવસ્થા આપી કે સંસારમાં રહીને જ કેવી રીતે આપણે ઉદ્ધાર કરી શકીએ, પ્રભુ સેવા દ્વારા, ભગવદ નામ દ્વારા. પણ જો એનો આપણે લાભ ના લઈએ તો પછી આપણે ઓલું મૂર્ખાના પ્રતિનિધિનું આઈ કાર્ડ પહેરીને ફરવું જોઈએ, એ વસ્તુ છે. અને આપણે તો મરવા સુધીની એ રાહ નથી જોવાની. જેમ મેં પેલા દિવસ બી કીધું હતું કે મહાપ્રભુજી એ તાર્યો સબ સંસાર, કેવી રીતે તાર્યો કે તમારા સંસારમાં જ લીલા પ્રગટ કરી દીધી. અને એ 84 વૈષ્ણવમાં આપણે જોઈએ છીએ ને કે ઠાકોરજી તબતે પ્રભુ સાનુભાવ જતાવન લાગે, વાર્તામાં આવે ઠાકોરજી અનુભવ જણાવતા, તો એનાથી આપણને ખ્યાલ આવે કે મહાપ્રભુજી એ કેવડી કૃપા ભગવદીઓ ઉપર કરી કે સાક્ષાત ત્રિલોકનો નાથ એમની સાથે વાત કરે, એમને અનુભવ જણાવે. તો એવા પ્રસંગો આપણે જોઈએ છીએ 84 વૈષ્ણવની વાત. તકલીફ આપણે એ છે કે વાર્તા રે વાર્તા કરીને આપણે વાંચી લઈએ. આપણે એ કક્ષાએ પહોંચવા બહુ અઘરું છે આપણા માટે. ઓકે, આપણું એ સામર્થ્ય નથી, તો વિરલાઓ છે 84-252. પણ કમસે કમ કોઈ દિવસ એવો મનોરથ તો આપણા હૃદયમાં થાય કે મારી સાથે પ્રભુ આવી રીતે ખેલ કરે, આવી રીતે મારી સાથે બોલે. તો એનાથી વિશેષ વ્યક્તિને બીજું જોઈએ શું? જેને પ્રભુ જ પ્રાપ્ત થઈ ગયા છે, પછી એને શું જોઈએ? એ મેરો સર્વસ્વ હે સો તો કુદઈ રે. પછી એને તરવા માટે બીજા કોઈ સાધનની જરૂરિયાત જ નથી રહેતી. જે સૃષ્ટિના રચયિતા છે, જે કરતા હર્તા છે, એ જ તમારે ઘરે તમારી સેવા અંગીકાર કરવા બિરાજે. એથી વિશેષ બીજું ફલ હવે રહી શું ગયું? તો એ વાત શ્રી હરિરાય ચરણ અહીં શ્રી વલ્લભની મહિમાથી સમજાવે છે. આગળ 20મી તુકમાં શ્રી વલ્લભ રાજકુમાર બિનુ મિથ્યા સબ સંસાર, ચઢી કાગદ કી નાવ પર, કહો કો ઉતર્યો પાર. જો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એ જોયું કે જીવની રતિ, જીવની રુચિ કેમાં છે? રાગ, ભોગ અને શ્રૃંગારમાં. તો શ્રી ગુસાઈજી ચરણે શું કર્યું કે એ રાગ, ભોગ, શ્રૃંગાર સેવામાં જોડી દીધા.
તમને બહુ ખાવા પીવાનો શોખ છે, આનંદથી ખાઓ, પ્રભુને ધરીને ખાઓ, મહાપ્રસાદ લ્યો. હરવા ફરવાનો શોખ છે, આનંદથી હરો ફરો, પ્રભુના નિત નવીન મનોરથ કરો. બહુ સારા સારા કપડા પહેરવાનો શોખ છે, બહુ સરસ વાત છે, છોડવાની જરૂર નથી. પ્રભુને સુંદર સુંદર વસ્ત્રો ધરાવો, પ્રભુને સુંદર આભરણ ધરાવો. તો એ આપણી જે કઈ વાસનાઓ છે ને, કામનાઓ છે, એને ભગવાન સાથે કેવી સુંદરતાથી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જોડી દીધી. એટલે અહીં આપ કહે છે કે શ્રી વલ્લભ રાજકુમાર બિનો મિથ્યા સબ સંસાર. આપણા માટે તો ગુસાઈજી એ જે આપણને રસ્તો સુંદર બતાવ્યો છે, એના સિવાય બીજા બધા સાધન મિથ્યા છે. શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ના ધરતે, તો હમ સરીખે મૂળ પતિત જન કહો કેસે નિસ્તરતે. કર્મ માર્ગ પુન જ્ઞાન ઉપાસન તાહી મેં પછી મરતે. એવી સુંદર આપણને રાગ ભોગ શ્રૃંગાર યુક્ત રસરૂપ સેવા આપી, બધી માનતાઓ, કષ્ટદાયક સાધનો, હોમ હવન ના ધુવાડા, એ બધા માંથી આપણને છોડાવ્યા અને આવો રસરૂપ સેવાનો માર્ગ આપણને આપ્યો. તો એ સેવા માર્ગને છોડીને શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે બીજું બધું મિથ્યા છે. શ્રી વલ્લભ રાજકુમાર છે, એ જ આપણા માટે સર્વસ્વ છે. એની સેવા છોડીને બીજી બધી ઉપાધિઓમાં પડશો તો હેરાન જ થાશો. એ બધું મિથ્યા રૂપ જાણો. આપણા માટે ગુસાઈજી સિવાય એ વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાઈ રહી. એવા શ્રી વિઠ્ઠલનાથજી કે જે ભક્તિ માર્ગના ચંદ્રમાં રૂપ છે, એનું શરણ છોડીને બીજે ક્યાંય જવાની આપણે જરૂર નથી. બીજું બધું મિથ્યા છે. બીજા સાધન માટે આપ કહે છે કે ચડી કાગદ કી નાવ ઉપર. કાગળનું નાવ હોય જે છોકરા વરસાદમાં બનાવે, આપ કહે છે કે બીજા બધા સાધન તો કાગળની નાવ જેવા છે. એ નાવ ઉપર ચડીને કોણ પાર ઉતર્યું છે એ તો બતાવો. કાગળની નાવમાં કોઈ પાર ઉતરી શકે? તો એ વાત આપ બીજા સાધનો માટે કહે છે. એટલે બહુ સુંદર ભગવદીઓ ગાય છે કે કર્મ માર્ગ પુનિ જ્ઞાન ઉપાસન તાહી મેં પછી મરતે, શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ના ધરતે. જો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું પ્રાગટ્ય ના થયું હોત તો આપણે પણ કર્મમાં, ઉપાસનામાં, એ બધી માનતાઓમાં આપણો સમય બગાડત અને એમાં જ આપણી જિંદગી નીકળી જાત. પણ આપણને રસરૂપ સેવાનો માર્ગ આપ્યો કે રસરૂપ સેવા આનંદ કરતા કરતા આપણે આપણું જીવન વ્યતીત કરીએ. ભોગ્યા કરીને જીવન કાઢવું કે આનંદ કરતા પ્રભુ સાથે એ જીવનને ઉત્સવ રૂપ બનાવી દેવું, એને સેલિબ્રેટ કરવું, એ આપણને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે બતાવ્યું છે. જો જીવન તો જીવવાનું જ છે, જેટલા વર્ષ મળ્યા છે એટલા તો કાઢવાના જ છે. એ સસ્પેન્સ છે કે ક્યારે સ્વિચ ઓફ થશે, ને સસ્પેન્સ છે એ સારું છે, કેમ કે બધા પરીક્ષિત ના હોય. પણ જેટલા છે એટલા વર્ષને આપણે સારામાં સારી રીતે જીવીએ, ભગવાનની સાથે જીવીએ, એ જીવનને ઉત્સવ રૂપ બનાવી દઈએ. એ શ્રી